18, 54 અને 81નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, બરાબર। તો 18નો ડાયરેક્ટ ચાલશે 2 થી। શું કામ ચાલશે? કેમ કે 8 છે કેવી સંખ્યા છે? 8 છે એ બેકી સંખ્યા છે, એટલે 2, 9, 18। હવે 9 છે એકી સંખ્યા છે, એટલે 2 થી ભાગ નહીં ચાલે, તો 3 થી। 3, 3, 9। હવે 3 જ વધે છે, તો 3, 1, 3, બરાબર। તો 18ના તો અવયવ આ પડ્યા। હવે 54ના શું પડે છે? તો અહીંયા પણ 4 છે એકમનો અંક, એટલે 2 થી ભાગ ચાલશે, તો 2, 2, 4। અગર 1 વધે છે, બરાબર, અને પાછળ 4 વધે તો કેટલા થયા? 14 થયા ને? સમજાય છે કે નથી સમજાતું? જો અહીંયા કરાવું, 54 છે, બરાબર, તો 2, 2, 4, 1 વધે છે, ઉપરથી ઉતાર્યા 4। હવે કેટલા આવે? 2, 7, 14। સમજાણું? બરાબર। તો કેટલા આવ્યા? ઉપર કેટલા આવ્યા? 27। અને અહીંયા કેટલા આવ્યા? 27, 2, 54, બરાબર। હવે અહીંયા એકમનો અંક કેવો છે? 7 છે। એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? 7 છે કેવી સંખ્યા? એકી સંખ્યા થઈ કહેવાય ને। તો એકી સંખ્યા છે તો 2 થી ભાગ નહીં ચાલે, તો 3 થી। 3, 9, 27। હવે 3, 3, 9 અને 3, 1, 3। સમજાઈ ગયું? ડાયરેક્ટ જ। હવે અહીંયા 81, તો અહીંયા પણ 1 છે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, તો 2 થી તો નહીં ચાલે, 3 થી ચાલશે। ટ્રાય કરીએ, બરાબર। અહીંયા 81 ભાગાકારમાં 3, 3, 2, 6। 8માંથી 6 ગયા તો કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 1, 3, 7, 21, બરાબર। હવે આવી ગઈ નાની સંખ્યા આવી ગઈ કે જેનાથી તમને તરત આવડી જાય। તો અહીંયા 3, હવે 3ના ઘડિયામાં ક્યાંય 27 આવે છે? આવે છે, હા કે ના? તો 3, 9, 27। પછી 3, 3, 9, 3, 3, 9 અને 3, 1, 3 થઈ ગયા। હવે અહીંયા 18, 54 અને 81 ના અવયવ શું પડ્યા? 18ના કેટલા છે? તો 2, 3 અને 3। 54ના કેટલા છે? 2, 3, 3 અને 3। અને 81ના કેટલા છે? તો 3, 3, 3 અને 3। તો 3 કેટલી વખત છે? 1, 2, 3, ત્રણેય 3 વખત છે, તો એક વખત તો 3 આવશે જ તે, બરાબર। જ્યારે સામાન્ય કાઢવામાં પછી બીજી વખત પણ એ શું છે? 3, 3, 3, તો બીજી વખત પણ એ 3 આવશે। ત્રીજી વખત 3 છે પણ એ 18માં છે નહીં, એટલે નહીં આવે। અહીંયા 2 અને 2 બે વખત છે, પણ 81માં ક્યાંય 2 આવતો નથી, તો નહીં આવે। સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે ને? બરાબર। તો અહીંયા 18, 54 અને 81 એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? તો 3 ગુણાકારમાં 3 કરીએ આપણે તો કેટલા વધ્યા? 9, બરાબર। તો 18, 54 અને 81નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? 9। સમજાઈ ગયું?